તાપીમાં અપહરણ કરી લૂંટ ચલાવનાર આરોપી ઝડપાયા। ઉચ્છલના નારણપુર નજીક બંદૂકની અણીએ લૂંટારુઓ લૂંટ ચલાવી। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલ નારણપુર ગામની સીમમાં ઉત્તર પ્રદેશથી સુરત તરફ આવતી આંગડિયા ગાડીના બે ઈસમનું બંદૂકની અણીએ અપહરણ કરી 50,000ની લૂંટ ચલાવનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ તાપી પોલીસે ઝડપી લીધા। સુરતની આર કાંતિલાલ આંગડિયાની સર્વેલન્સ સ્કોર્પિયો કાર સુરત તરફ આવતી હતી ત્યારે ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાં બંદૂકની અણીએ ચાલક અને અન્ય સાથીનું અપહરણ કરી 50,000ની લૂંટ ચલાવી આરોપી ફરાર થયા હતા। આરોપી ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ ડિઝાયર કારમાં આવેલા કુલ 8 લૂંટેરોએ લૂંટ ચલાવી હતી। જ્યારે નજીકના ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા તાપી જિલ્લા એસઓજી એલસીબી પોલીસ એકાએક ચેકપોસ્ટો પર નાકાબંધી કરી લૂંટારોની તપાસ હાથ ધરી હતી। જ્યારે ગણતરીના કલાકોમાં તાપી પોલીસે લૂંટારોને પકડી પાડી તેની સાથે 4 વ્હીલ કાર સહિત 18,24,000નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં અપહરણ કરી લૂંટ કરનાર ઇસમો રાજસ્થાન અને બનાસકાંઠાના હોવાનું બહાર આવ્યું છે, જેને લઈ તાપી પોલીસે અપહરણ અને લૂંટ કરનાર તત્વો સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। સર્વર પાડવી તાપી ગઈકાલ તારીખ 14/9/2025ના રોજ ઉચ્છલ નિર્જર સ્ટેટ હાઈવે ઉપર બપોરના સમયે લગભગ 3:30 વાગ્યાની સમયે એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે। તેમાં આર કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગડિયા પેઢીના કર્મચારી હતા અને તેમને આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં 50,000 રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો। અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ 8 આરોપી હતા। અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી, જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એલસીબી એસઓજી અને પેરોલ ફોલો સ્ક્વોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જ પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે। આરોપીઓને સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ 8 આરોપી એને પકડી લેવામાં આવ્યા છે। અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને લૂંટ ધાડનો ગુનો આચર્યો હતો એ વેપન 50,000 રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે। આમ તાપી પોલીસની સતર્કતાના કારણે અપહરણ વિથ ધાડનો ગુનો તાત્કાલિક ડિટેક્ટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા છે।